પ્રમુખ ફરીથી બનશે. અહીંયા કોઈનું આવી જશે ને બીજા રહી જશે એવું નથી. માની લો તમારા 7 દાવેદાર હશે, એમાંથી એક આવશે તો બીજા જે 5 કોઈ આવી જવાના. કોઈ મંડળની ટીમમાં આવશે, જિલ્લાની ટીમમાં આવશે, કોઈ મોરચામાં આવશે, આવતા વર્ષે તાલુકા જિલ્લાની ચૂંટણી આવવાની, એમાં પણ કોઈ આવી એવું થશે ને. પણ આગામી દિવસોમાં જે રીતે પાર્ટીની કામગીરી કરી શકે, આખા તાલુકામાં ફરી શકે અને બધાનું સાંભળે, સંગઠન ઉપર રજૂઆત કરે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે બુથ લેવલનું કંઈ પણ હશે, કોઈ યોજનાના લાભાર્થીઓની વાત હશે, કોઈ કામની વાત હશે, તમે એને પ્રમુખને રજૂઆત કરો, એના પછી ઉપર રજૂઆત કરે, એ રીતે સંગઠનમાં પણ આ એટલા માટે કોઈ મંડળની ટીમમાં આવશે, જિલ્લાની ટીમમાં આવશે, કોઈ મોરચામાં આવશે, આવતા વર્ષે તાલુકા જિલ્લાની ચૂંટણી આવવાની, એમાં પણ કોઈ આવી એવું થશે ને. પણ આગામી દિવસોમાં જે રીતે પાર્ટીની કામગીરી કરી શકે, આખા તાલુકામાં ફરી શકે